વાવના ગંભીરપુરા ખાતે બનેલા આરોગ્ય પરમધનમ કેન્દ્રની દિવાલોમાં તિરાડો. લાખો રૂપિયાના ખર્ચે બનેલા અને 6 મહિના અગાઉ જ ઓપનિંગ થયેલા કેન્દ્રની દિવાલો અને ઓટલાઓ તૂટવા લાગ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના ગંભીરપુરા ગામની અંદર લાખો રૂપિયાના ખર્ચે 6 મહિના અગાઉ બનાવવામાં આવેલ આરોગ્ય પરમધનમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. હજુ તો ઓપનિંગ થયાના માત્ર 6 મહિના થયા છે અને આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ આ મકાનની આજુબાજુની દિવાલો તેમજ ઓટલાઓ ડેમેજ થવા લાગ્યા છે અને મકાનના નીચેના ભાગમાં ખારાશવાળી ઈંટોથી બાંધકામ કરેલ હોય જેથી ખારાશ આવવાને કારણે કલર ઉખડવા લાગ્યો છે. દિવાલોની અંદર જે લોખંડના સળિયા નાખ્યા છે તેની ઉપર સરખી રીતે પ્લાસ્ટર પણ કરેલું નથી, જેથી સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. જોકે લોકોને આરોગ્યની સેવા આપતા કર્મચારીઓના જ જો મકાનના બાંધકામો આવી રીતે બનશે તો તેમના જીવનનું પણ રક્ષણ કોણ કરશે? ત્યારે આ જોતા આ કામની અંદર મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર અને આમાં જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય તેમની રહેમ નજર હેઠળ આ કેન્દ્ર બનાવવામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હશે તેવું લાગી રહ્યું છે. તો શું આ બાબતેથી રાજ્ય સરકાર તેમજ બાંધકામ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવશે કે પછી આ વિસ્તારમાં આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવાના મોકળા મેદાનો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મળતા રહેશે? જેને લઈને આ પંથકમાં એક સવાલ થઈ રહ્યો છે. જો કે બીજી બાજુ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આ હેડક્વાર્ટરનો હવાલો સોંપવામાં આવ્યો હશે ત્યારે શું આ અધિકારીઓએ કામગીરી તપાસી હશે કે નહીં? અને જો તપાસી હોય તો આવી હલકી કક્ષાની થયેલી કામગીરી કઈ રીતે સ્વીકારવામાં આવી હશે? તેને લઈને પણ આ વિસ્તારમાં કામગીરીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.